જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર પ્રમાણનો આવો એક સરસ મજાનો દાખલો છે, એની આપણે ચર્ચા કરીએ। 7/5 નો સમાન ગુણોત્તર આ ચારે ચાર ઓપ્શનમાંથી કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક બધા ઓપ્શન ચેક કરતા જઈએ અને કયો આવે ને કયો ન આવે એ આપણે દૂર કરતા જઈએ। સાહેબ પહેલો ઓપ્શન એ જુઓ 21/10। હું તમને એમ કહું કે 7/5 જે છે એમાં સાહેબ અંશમાં કેટલા છે? સામે 21। તો 7 ને હું કેટલા વડે ગુણું તો 21 આવે? તો કે 3 વડે। તો 7 તેરી 21। તો સાહેબ મારે 5 ને 3 વડે ગુણવા પડે, તો 5 તેરી 15। તો અહીં 15 હોવા જોઈએ, 15 નથી, તો આ એનો સમાન ગુણોત્તર કહેવાય નહીં। ચલો બી ઓપ્શનમાં અંશમાં કેટલા છે? 49। સાહેબ 49 લાવવા 7 ને કેટલા વડે ગુણવા પડે? 7 વડે। તો 49, તો 5 + 35 હોવા જોઈએ, છેદમાં નથી સાહેબ, બરાબર? હરખા ગુણવા પડે સાહેબ, આને 7 વડે ગુણો તો આને 7 વડે ગુણવું પડે, બરાબર છે? પછી અહીંયા જુઓ મિત્રો, 7 × 8 = 56, તો 5 × 8 = 40 હોવું જોઈએ, નથી, તો નહીં ચાલે, બરાબર? એની પછી જો અહીંયા 21 છે સાહેબ, 7 તેરી 21, તો 5 તેરી 15, એટલે આ એનો સમાન ગુણોત્તર કહેવાય। ચલો આવો એક દાખલો તમારા સમક્ષ મૂકું છું સાહેબ। આ દાખલો ગણી અને એનો જવાબ શું આવે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અને આવા અવનવા દાખલાઓ શીખવા માટે આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।